નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આજે આપણે વાત કરીશું રામકૃષ્ણ પરમહંસની, એક એવું નામ જેમનું જીવન તમે જુઓ તો ગહન આધ્યાત્મિક શોધની એક અદ્ભુત ગાથા છે. ચાલો એકદમ સીધા જ મુદ્દા પર આવીએ. જરા વિચારો, એક એવી સિદ્ધિ જે મેળવવા માટે એક સિદ્ધ યોગીને પૂરા 40 વર્ષ લાગી જાય, અને એ જ સિદ્ધિ રામકૃષ્ણ માત્ર ને માત્ર 3 દિવસમાં મેળવી લે. કેવી રીતે? આ સવાલ જ એવો છે ને કે જે આપણને તેમના આખા જીવનને ઊંડાણપૂર્વક સમજવા માટે મજબૂર કરી દે. તો ચાલો આ રહસ્યને ઉકેલવા માટે તેમની યાત્રાની એકદમ શરૂઆતથી શરૂઆત કરીએ. જુઓ, એમની આ આખી અસાધારણ યાત્રા છે ને, એની શરૂઆત જ એમના અસાધારણ બાળપણથી થઈ હતી. 18 ફેબ્રુઆરી 1836 બંગાળનું કામારપુકુર ગામ, અહીં રામકૃષ્ણનો જન્મ થયો. અને એવું કહેવાય છે કે ભક્તિ તો જાણે એમનામાં જન્મજાત જ હતી. મતલબ નાનપણથી જ એમનું મન દુનિયાવી બાબતોમાં નહીં પણ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને સંતોના સંગમાં વધારે લાગતું. જાણે એમનો રસ્તો પહેલેથી જ નક્કી થઈ ગયો હોય. જરા કલ્પના તો કરો, એમનું બાળપણ બીજા બાળકો કરતાં કેટલું અલગ હશે. જ્યાં બીજા બાળકો રમતોમાં ખોવાયેલા હોય, ત્યાં રામકૃષ્ણને શેમાં મજા આવતી? સાધુ સંતોનો સંઘ, ભજન કીર્તન, ભગવાનની લીલાના ખેલો, આ બધામાં. અને વાત અહીં જ નથી અટકતી. આટલી નાની ઉંમરે તેઓ એકદમ સહજતાથી સમાધિની ઊંડી અવસ્થામાં પહોંચી જતા હતા. આ ખરેખર અસામાન્ય હતું. તો બાળપણની આ જે ભક્તિ હતી એ યુવાનીમાં પહોંચતા પહોંચતા એકદમ તીવ્ર, એક પ્રખર ઉપાસનામાં ફેરવાઈ ગઈ. અને આ ઉપાસનાએ એમના શરીર અને મન બંનેની કઠોર પરીક્ષા લીધી. એમનો આધ્યાત્મિક માર્ગ એકદમ સ્પષ્ટ હતો. બીજું કંઈ નહીં, ફક્ત મા કાલિકા, દિવ્ય માતાની અવિરત અને અતૂટ ઉપાસના. એમની આખી ચેતના, એમનું આખું અસ્તિત્વ બધું જ ફક્ત અને ફક્ત દિવ્ય માતા પર જ કેન્દ્રિત હતું. પણ આ અતૂટ ભક્તિની એક કિંમત પણ હતી. એમની જે આ અવિરત સાધના હતી ને, એ એમના શરીર માટે ખૂબ જ કષ્ટદાયક સાબિત થઈ. આ તીવ્રતા એટલી બધી હતી કે એમને 2 વાર ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો. આ જ બતાવે છે કે એમની આ શોધ કેવું સંપૂર્ણ સમર્પણ માગી રહી હતી. આટલી તીવ્ર સાધના પછી હવે એમના જીવનમાં એક એવો નિર્ણાયક વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. આ હતો જ્ઞાનની પરાકાષ્ઠાનો અનુભવ. અને આ જ સમયે એમને મળ્યા એમના ગુરુ, એક ભ્રમણશીલ સંન્યાસી જેમનું નામ હતું તોતાપુરી. એમણે જ રામકૃષ્ણને વેદાંતનું અંતિમ જ્ઞાન આપ્યું અને નિર્વિકલ્પ સમાધિનો સાચો માર્ગ બતાવ્યો. અને અહીંથી જ આખી વાત એકદમ અસાધારણ બની જાય છે. જુઓ, એમના ગુરુ તોતાપુરી, જે પોતે એક સિદ્ધ યોગી હતા, એમને પરમ જ્ઞાનની આ અવસ્થા પ્રાપ્ત કરવામાં પૂરા 40 વર્ષ લાગ્યા હતા. 40 વર્ષ! અને હવે રામકૃષ્ણનું જુઓ, એ જ પરમ અવસ્થા એમણે ફક્ત 3 દિવસમાં સિદ્ધ કરી લીધી. જે યાત્રા એમના ગુરુ માટે 40 વર્ષ લાંબી હતી, એ એમણે માત્ર 3 દિવસમાં પૂરી કરી. આ ખરેખર અકલ્પનીય છે. બસ આ જ અકલ્પનીય સિદ્ધિને કારણે તેઓ પરમહંસ કહેવાયા. પરમહંસ એ કોઈ સામાન્ય ઉપાધિ નથી. હિન્દુ ધર્મમાં આ એવા આધ્યાત્મિક ગુરુઓને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે, જેમણે પરમ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય. પણ એમની યાત્રા અહીં પૂરી નહોતી થતી. કોઈ વ્યક્તિગત સિદ્ધિ પર અટકી ન ગઈ. અરે, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તો તેઓ આખી માનવતા માટે જ્ઞાનનો એક પ્રકાશસ્તંભ બની ગયા. એમની જે વિશુદ્ધ ભક્તિ હતી અને એમનું જે ઊંડું જ્ઞાન હતું, એનાથી લોકો એટલા પ્રભાવિત થયા કે દરેક ધર્મ અને સમાજના લોકો એમની પાસે આવવા લાગ્યા. અને દક્ષિણેશ્વર, જ્યાં તેઓ રહેતા હતા, એ જગ્યા તો જાણે આધ્યાત્મિક સાધકો માટે એક જીવંત તીર્થ બની ગયું. એમની આસપાસ ભક્તો અને શિષ્યોનું મંડળ તો વધતું જ ગયું. પણ એ બધામાં એમના સૌથી પ્રિય અને મુખ્ય શિષ્ય કોણ હતા? સ્વામી વિવેકાનંદ. એ જ વિવેકાનંદ જેમણે પછીથી ભારતીય આધ્યાત્મિકતાને આખી દુનિયા સામે એક નવી ઓળખ આપી. હા, અને આ સ્વામી વિવેકાનંદ જ હતા જેમણે પાછળથી એમના ગુરુના ઉપદેશોને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવા માટે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી, જેથી એમનો જે સંદેશ હતો એ આવનારી પેઢીઓ સુધી જીવંત રહી શકે. હવે આપણે આવીએ છીએ એમના જીવનના અંતિમ પડાવ પર. પણ શું એ ખરેખર અંત હતો? કારણ કે રામકૃષ્ણની દૃષ્ટિએ જુઓ ને, તો એ માત્ર એક બદલાવ હતો. જાણે એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવું. વર્ષ હતું 1886.
એમની અંતિમ ક્ષણો આવી પહોંચી. સૌથી પહેલા એમણે સ્વામી વિવેકાનંદને એમના ભવિષ્યના કર્તવ્યો વિશે છેલ્લો ઉપદેશ આપ્યો. પછી એકદમ ભક્તિભાવથી 3 વાર કાલી નામનો ઉચ્ચાર કર્યો અને પછી સભાનપણે પોતાની ઈચ્છાથી મહાસમાધિમાં લીન થઈ ગયા. આ આખી ઘટના આપણને એક બહુ જ ઊંડો સવાલ પૂછવા પર મજબૂર કરે છે. હા, એમણે દેહ છોડ્યો, પણ શું રામકૃષ્ણ ખરેખર મૃત્યુ પામ્યા હતા? મતલબ કે જે રીતે આપણે બધા મૃત્યુને સમજીએ છીએ, શું એ એવું જ હતું? આનો જવાબ કદાચ એમના પોતાના જ શબ્દોમાં છે. એમના માટે આ કોઈ અંત હતો જ નહીં. એ તો બસ એક ઓરડામાંથી બીજા ઓરડામાં ચાલ્યા ગયા હતા. અને આ એક જ વિચાર આપણને એ વિચારવા પર મજબૂર કરી દે છે કે જીવન, મૃત્યુ અને ચેતનાની સીમાઓ ખરેખર છે શું? પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.